ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી એક સિસ્ટમ પડી છે અને આ સિસ્ટમનું નામ છે કોઈ અવાજ ઉઠાવે તો પોલીસના દંડા વડે એનો અવાજ બંધ કરાવવો। ગુજરાતમાં કોઈ પણ આંદોલન થાય, કોઈ પણ માંગ હોય તો આ ગુજરાત સરકારની એક જ સિસ્ટમ છે કે પોલીસ પાસે ધોકા પડાવો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાટેલિયા। પાટણની આદિજાતિ કુમાર છાત્રાલયની અંદર બેફામ ભ્રષ્ટાચાર થાય છે અને જે કોન્ટ્રાક્ટર પાસે કુમાર છાત્રાલયના ભોજનનો કોન્ટ્રાક્ટ છે એ ગંદુ અને હલકી ગુણવત્તાનું ભોજન આપે છે। ગઈકાલની ઘટનામાં તો એવું બન્યું કે કઠોળના શાકમાંથી મરેલો દેડકો નીકળ્યો, પણ સરકારી છાત્રાલયોમાં ગમે એમ થાય, ટેન્ડરોમાં ગમે એમ થાય, પણ રાજ્ય સરકાર કે એની વ્યવસ્થા સામે સવાલ ઉઠાવશો તો આ સરકારની પોલીસે તમને ધોકા મારશે। વિદ્યાર્થીઓને એમ થયું કે ચલો કલેક્ટર કક્ષાએ અને આદિજાતિ વિકાસની ઓફિસે જઈ અને આપણે રજૂઆત કરીએ કે સાહેબ તમે જે ભોજન આપો છો એમાં તો મરેલા દેડકા નીકળે છે। જ્યારે વિદ્યાર્થીઓએ રજૂઆત કરવા જાય છે પાલનપુર ખાતે, ત્યારે એ ત્યાં કોઈ ન મળતા વિદ્યાર્થીઓમાં રોષ જાગે છે અને વિદ્યાર્થીઓ એ આદિજાતિ વિકાસની જે ઓફિસ છે એનો તાળા મારવાના પ્રયત્ન કરે છે તો ત્યાંના ચરબીયુક્ત પીએસઆઈ સાહેબ ત્યાં આવી અને વિદ્યાર્થીઓને ધોકે ને ધોકે રમખાણ મચાવે છે। સાંભળી લ્યો અને જોઈ લ્યો શું કહી રહ્યા છે વિદ્યાર્થીઓ, અને જોઈ લ્યો જે પોલીસ એ કાયદા અને વ્યવસ્થાનું પાલન કરાવવામાં નિષ્ફળ જાય છે, આરોપીઓને વર્ષો સુધી શોધી નથી શકતી, નેતાઓને સલામ મારે છે, એ પાટણ પોલીસની ચરબી તમે જોઈ। હું પાટણ હોસ્ટેલની અંદર રહું છું। અમે લોકોએ અમારા જમવાની અંદર ઘણી બધી પ્રોબ્લેમો આવે છે। તો એક દિવસ દેડકો આવ્યો, જો દેડકા જેવી મોટી જે નરી આંખે જોઈ શકે એવી વસ્તુ જો અંદર આવતી હોય તો જે જોઈ ના શકાય એ વસ્તુ તો અંદર હશે જ ને। તો પોષણ તત્વયુક્ત ખાવાનું ના મળેલું વિદ્યાર્થીઓને, તો વિદ્યાર્થીઓ ઘણી એટલે આર્મી એવી તૈયારી કરતા હોય તો એ લોકોને શું કહેવાય દોડ ને એવું બધું ના કરી શકે એમ। અમે લોકો એટલે અહીંયા આવેલા તો ત્યાં જે અધિકારી છે એ જતા રહ્યા અહીંયાથી, તાળી મારીને જતી રહ્યા। પછી અમે આજે અમારે તાળાબંધી કરવાનો કાર્યક્રમ હતો, પણ અહીંયાથી જતા રહ્યા અને પોલીસ આવી, અમને આગળ રોકેલા, પોલીસે અમારા પર લાઠીમાર કરેલો। અમે અહીંયાથી નહીં જવાના, બસ એક જ છે, જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી અહીંયાથી અમે નહીં ડગવાના। પાટણના વિદ્યાર્થીઓને ખાવામાં દેડકા આવે છે ને પછી પેલા અમારા ઈશ્વરભાઈ ડામોરે પેલી 10 વખતે રજૂઆત કરે તો એ છતાં હજુ સરકાર તંત્રે કોઈ અમારા આદિવાસી વિદ્યાર્થીઓને પેલું ખાવા માટે, જમવા માટે સારી સુવિધા, જિલ્લા કમિશનરે કોઈ જાતે પાટણ જોવા ગયા હતા તો અધિકારી કોઈ ના કે ફેરથી પાછો દેડકો આવ્યો ને ઈશ્વરભાઈ ડામોરને સમાજના અગ્રણીઓ, શિક્ષકો બધા થઈને જિલ્લા કચેરીને તાળું મારવા ગયા હતા તો તેમાંથી પોલીસે અમારા પર ખૂબ અન્યાય કર્યો છે, લાઠીચાર્જ કર્યો છે। અમે આવનારા સમયમાં બતાવી દઈશું। અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાને હોસ્ટેલમાં પડતી તકલીફો અને એના પર થઈ રહેલો અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે જિલ્લા તંત્ર કચેરી તકેદારી અધિકારીને મળવા માટે આવ્યા હતા। આવેદનપત્ર આપી અને સરકારશ્રીનું ધ્યાન દોરવા માંગતા હતા કે આવું અમારે કેમ બને છે। અમારા જયારે જમવાની રસોઈની વાત હોય તો એના અંદર મરેલા દેડકા નીકળે, આરોગ્યના એના સ્વાર્થ સાથે પણ ચેડા કરવામાં આવે છે। તો આ સમગ્ર ઘટના અમારા વિદ્યાર્થીઓના દ્વારા સરકારનું ધ્યાન દોરવા માટે અમે આજે જિલ્લા કચેરી ખાતે જિલ્લા તકેદારી અધિકારીને મળવા અને કલેક્ટરશ્રીનું ધ્યાન દોરવા માટે આવ્યા હતા। તો આજે અમે અમારું આવેદનપત્ર લઈ અમારું સમગ્ર ટીમ, અમારી લીડરશીપ, સમગ્ર વિદ્યાર્થીઓ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના એકઠી થઈ અને આવ્યા હતા। તો અમારો અવાજ કરવા માટે અને અમારો અવાજ દેવા માટે પોલીસે આજે ઉપર અમારા ઉપર જે દમન કર્યું અને લાઠીચાર્જ કર્યો, એને જે જો હુકમે કરી અને તાનાશાહી કરી અને સરકારના ઇશારે અમારા જે વિદ્યાર્થીઓ, અમારા જે વિદ્યાર્થી નેતાઓ પર જે દમન કર્યું છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને સરકારશ્રીને ચેતવણી આપું છું કે તમારો પોલ ખુલ્લો થઈ જાય, તમારી બેવડી નીતિ ચાવી થઈ જાય, સતી થઈ જાય, એના માટે તમે અમારા પર જે અત્યાચાર કર્યો છે એ અત્યાચાર અમે ક્યારેય સહન કરીને કરી। અમે આજે કચેરીને તાળાબંધીનો સીધો જલન કાર્યક્રમ આપવાના હતા, પરંતુ સમગ્ર અમારો જે બનાવ બન્યો અમારી કચેરી સુધી જવા નહીં દીધા અને દમન કરી અને અમને અહીંથી પાછા વળવામાં આવ્યા છે। મીડિયાના માધ્યમથી અમે સરકારશ્રીને જણાવવા માંગીએ છીએ કે આવું કે અમારા પર દમન ક્યારે રહેશે। તમે લોકશાહીમાં લોકોનો અવાજ ઉઠાવવાની વાત હોય તો તમે લોકશાહીનું ખૂન હત્યા કરી રહ્યા છો। આ તંત્ર દ્વારા આટલી બધું દમન જે ચાલી રહ્યું છે એના અમે સખત વિદ્યાર્થીઓ આક્રોશ સાથે આજે આ આવેદનપત્ર અને સરકાર સાથે આક્રોશ સાથે અમે વિનંતી કરવા આવ્યા છીએ। આજરોજ NSUIના સ્ટુડન્ટના આગેવાનો તથા વિદ્યાર્થીઓ દ્વારા કુમાર છાત્રાલયોમાં જે જમવાની બાબતે પ્રશ્નો એમના અગાઉ આપેલા હતા અને તેનું નિરાકરણ કદાચ નહીં થયું એ બાબતે એ લોકોએ તાળાબંધી
અને કચેરી ઘેરાવનો કાર્યક્રમ રાખેલો હતો. આજરોજ એ લોકોને અહીંયા રોકવામાં આવેલા હતા પોલીસ દ્વારા અને એમને સમજ કરવામાં આવી હતી કે તમારી જે રજૂઆત છે તમે યોગ્ય રીતે કરો, પરંતુ સ્ટુડન્ટ્સ પોતાની રજૂઆત કરવાના બદલે કચેરીની તાળાબંધી તથા ઘેરાવ કરવા માંડેલા અને પોલીસ સાથે થોડું ઘર્ષણ થયું, જેથી અમોએ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે તે લોકોને વિખેરી નાખેલ છે અને આશરે 25-30 જેટલા સ્ટુડન્ટોને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયેલ છે. જોયું, આ પરિસ્થિતિ છે ચોરી અને ઉપરથી સીના ચોરી. પોલીસને કહેવા જાવ કે અમારું કામ કાયદો અને વ્યવસ્થાનું છે. પોલીસ કર્મીઓને મારે એ પૂછવું છે કે તમે શું સરકારી હોસ્ટેલો અને સરકારી શાળાઓ અને સરકારી કોલેજોમાંથી ભણીને નથી આવ્યા? તમે આવી રીતે વિદ્યાર્થીઓને દંડા મારશો એ રજૂઆત લઈને આવે તો? પણ આ જે સિસ્ટમ ગુજરાતમાં આવી છે કે કોઈ પણ ઉમેદવારો હોય, વિપક્ષ હોય, વિદ્યાર્થીઓ હોય, મહિલાઓ હોય, આંગણવાડી વર્કર હોય, કોઈ પણ હોય, સરકારની સામે રજૂઆત કરવા જશો તો આ ગુજરાતમાં, ગતિશીલ ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં, આ સરદારના ગુજરાતમાં તમને ન્યાય નહીં, તમને પોલીસનો ધોકા પાડશે. ગુજરાતની આ સિસ્ટમ વિશે તમારું શું કહેવું છે? ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.